હવે આપણે જે ચર્ચાને આગળ વધારવાની છે, જેમાં આપણે જનીનિક ઇજનેરી વિદ્યાની અંદર જે ઉપયોગી સંસાધનોની વાત કરતા હતા, બીજા નંબરના સંસાધન સુધી પહોંચ્યા છીએ આપણે. એમાં વાત કરીએ છીએ આપણે ક્લોનિંગ વાહકોની. બરાબર છે. PBR 322 એની જે સંરચના મેં ગઈકાલે એક્સપ્લેન કરી છે તમને. આઈ રિપીટ, ક્લોનિંગ વાહક કે જે ઇકોલાઈમાંથી અલગ કરેલું છે, PBR 322 એની સંરચનાની વાત આપણે ગઈકાલે સમજ્યા છીએ. ઓકે, ક્લોનિંગ વાહક નું કાર્ય પણ આપણે થોડું ઘણું સમજ્યા છીએ, જે આજે હું ફરીથી એક વખત તમારી સામે મૂકીશ અને રિવાઇઝ કરાવી દઈશ. ઓકે, ક્લોનિંગ વાહક ગઈકાલે આપણે સમજ્યા છીએ એ પ્રમાણે આપણને પસંદગી કરવાનો સ્પેસ આપે છે. પસંદગી કરવાની જે એકથી વધુ વિકલ્પ છે એ આપશે, જેમાં તમે નક્કી કરી શકો છો કે તમે ક્યાં તમારું વિદેશી અથવા તો બાહ્ય જનીન ફિટ કરશો. બીજું, જનીન ફિટ કર્યા પછી જે યજમાનની અંદર અથવા તો જે પ્લાઝમિડની અંદર RDNA ફિટ થયું છે કે નહીં, એટલે કે એ પરિવર્તનીય છે કે અપરિવર્તનીય, એ એકબીજાથી અલગ કરવા માટે આ પસંદગીમાન રેખક જવાબદાર હોય છે. મેં ગઈકાલે તમને બે પ્રકારના શબ્દો લખાવેલા છે, એક અપરિવર્તનીય અને પરિવર્તનીય, બીજું રૂપાંતરિત અને બિન રૂપાંતરિત. આવા બે શબ્દો લખાવ્યા હશે. બરાબર છે. તો પરિવર્તનીય અને અપરિવર્તનીય લાગુ પડે છે DNA માટે, એટલે કે પ્લાઝમિડ અથવા તો વાહક માટે. ઓકે, રૂપાંતરિત અને બિન રૂપાંતરિત શબ્દ લાગુ પડશે યજમાન કોષ માટે, કે જેની અંદર આ RDNA દાખલ થયેલો છે કે નથી થયેલો. તો આ બે શબ્દોના ભેદને આપણે ખાસ કન્સિડર કરશું, ધ્યાનમાં રાખશું. બરાબર છે. તો પસંદગીમાન રેખક અથવા તો વર્ણચિહ્ન શેના માટે જવાબદાર છે? ફરીથી એક વખત વ્યાખ્યાને સમજી લઈએ. પરિવર્તનીયની ઓળખ અને તેને દૂર કરવામાં મદદરૂપ છે. બરાબર છે. અપરિવર્તનીયની ઓળખ કરી અને એને પરિવર્તનીયથી દૂર કરવા માટે મદદ કરશે. ઓકે, ફરીથી અપરિવર્તનીય એટલે એવું DNA, એવું વાહક કે જેની અંદર તમારું જે ઈચ્છિત જનીન છે, વિદેશી જનીન છે, એ ફિટ થઈ શક્યું નથી. ફરીથી યાદ કરાવી દઉં કે આ જે પ્રક્રિયા છે એની અંદર જે સંવર્ધન માધ્યમ છે, સંવર્ધન માધ્યમની અંદર તમારે લેવાના છે પ્લાઝમિડ એટલે કે વાહક અને તમારા ઈચ્છિત જનીનના ટુકડાઓ. લાઇગેઝ નાખો એટલે ઈચ્છિત જનીનનો ટુકડો તમારા જે વાહક છે એની સાથે જોડાઈ જાય છે. તો કાં તો એ જોડાઈ શકશે ને કાં તો એ જોડાઈ નહીં શકે. જો જોડાઈ નહીં શકે તો એને અપરિવર્તનીય કહેવાનો છે, અને જો જોડાઈ શકે છે તો એ પરિવર્તનીય બને છે, જેનું પરિવર્તન થઈ ગયું છે. એટલે કે જે વાહકની સાથે તમારું ઈચ્છિત જનીન ફિટ થઈ ગયું છે, બરાબર છે, તો એને આપણે કહેશું પરિવર્તનીય. અને જો કોઈ વાહકના ટુકડા સાથે તમારું ઈચ્છિત જનીન એટલે કે વિદેશી જનીન ફિટ નથી થયું તો એને આપણે કહેશું અપરિવર્તનીય. તો એ બંનેને ઓળખવામાં તમને મદદ કરશે અને પસંદગી કરવામાં મદદ કરે છે. એટલા માટે એને કહેવામાં આવે છે પસંદગીમાન રેખક અથવા તો વર્ણચિહ્ન. ઓકે, રૂપાંતરણ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેની મદદથી DNA એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય છે. એ મેં તમને સમજાવ્યું હતું જ્યારે આની પહેલાની સ્લાઇડ્સ જોઈ હતી ત્યારે. બરાબર છે. જો તમને યાદ હોય તો આખી ઓલી એક હેરાર્કી હતી, એક લાંબી ડાયાગ્રામ હતી, જેના છેલ્લો ભાગ છે એમાં રૂપાંતરણ અથવા તો પરાંતરણ એવો શબ્દ હતો. તો રૂપાંતરણ ત્યારે મેં સમજાવ્યું કે જ્યારે RDNA તમે યજમાન કોષની અંદર દાખલ કરાવશો, પ્રવેશ કરાવશો, એ ઘટનાને તમારે કહેવાનું છે રૂપાંતરણ. બરાબર છે. એટલે પરિવર્તનીય, અપરિવર્તનીય, રૂપાંતરિત અને બિન રૂપાંતરિત, આ શબ્દનો ભેદ તમારે મગજમાં રાખી અને સમજવું પડશે. ઓકે, હવે વાત છે કે વાહકની અંદર તમે આ જે ક્લોનિંગની જગ્યાઓ છે અથવા તો ક્લોનિંગ કઈ કઈ જગ્યાએ કરી શકો છો, બરાબર છે, તો એની પસંદગી કઈ રીતે કરવી, રાઈટ? કે પસંદગીમાન રેખક જે છે
એને તમારે સિલેક્ટ કરવો હોય કે આ જગ્યાએ કઈ રીતે, તો સામાન્ય રીતે એમ્પિસિલિન, ક્લોરામ્ફિનેકોલ, ટેટ્રાસાઇક્લિન, કેનામાઇસિન કે અન્ય ઘણા બધા પ્રતિજૈવિક દ્રવ્યો છે. પ્રતિજૈવિક દ્રવ્યો એટલે એન્ટીબાયોટિક દવાઓ. આ દવાઓ પ્રત્યે ચોક્કસ પ્રકારના બેક્ટેરિયા એ અવરોધન પામતા હોય છે, પ્રતિરોધક અસર દર્શાવતા હોય છે. ઓકે, આ પ્રતિરોધક અસર ક્યાંથી આવશે? તો કે પ્રતિરોધક જે અસર છે એ કોણ દર્શાવે? પહેલું તો કે બેક્ટેરિયાનું સૌથી બહારનું રક્ષણાત્મક આવરણ એટલે કે ગ્લાયકોકેલિક્સ. કોણ દર્શાવશે? ગ્લાયકોકેલિક્સ. ગ્લાયકોકેલિક્સની સંરચનામાં ફેરફાર થયો એટલે બેક્ટેરિયાની અંદર આવા પ્રતિરોધ ક્ષમતા આવી ગઈ છે. ઓકે, ગ્લાયકોકેલિક્સની સંરચના બનાવવાની અને જાળવવાની જવાબદારી આપણને ખબર છે કોની છે. યસ, કોણ કહી શકશે? ગ્લાયકોકેલિક્સની બનાવવાની અને જાળવણી કરવાની જવાબદારી કોની છે? એક રાજકોટ ગુરુકુલમાંથી હાથ ઉપર થયો છે ને એક જુનાગઢ સેન્ટરમાંથી થયો છે. બાકીના બધા ભૂલી ગયા છે. ઓકે, જુનાગઢ સેન્ટર. પ્લાઝમિડ વલયાકાર ડીએનએ છે ને? યસ, એની અંદર રહેલું પ્લાઝમિડ એટલે કે વલયાકાર ડીએનએ, રાઈટ, એની જવાબદારી છે કોષ દિવાલ અને ગ્લાયકોકેલિક્સ બનાવવાની અને એને જાળવવાની. રાઈટ, આ આપણે પહેલા જ જ્યારે આ ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે જ મેં સમજાવ્યું હતું અને કીધું હતું કે આ ઘટનાક્રમને તમારે યાદ રાખવાનો છે, કારણ કે એનો ઉપયોગ જો અહીંયા આવવાનો છે. રાઈટ, તો એ પ્રતિરોધક ક્ષમતા આવી છે. એ પ્રતિરોધક ક્ષમતાની પાછળનું કારણ છે કે એના પ્લાઝમિડની અંદર એને ફેરફાર કર્યો છે. રાઈટ, પ્લાઝમિડ તો ડીએનએ છે, પ્લાઝમિડ ઉપર જનીનો છે. રાઈટ, એટલે પ્રતિરોધકતા એટલે પ્રતિરોધ કરવાની ક્ષમતા કે જે ગ્લાયકોકેલિક્સે વિકસાવી, એની પાછળનું જવાબદાર કારણ જે છે એ છે એની અંદર જે એનું વલયાકાર ડીએનએ છે, એ વલયાકાર ડીએનએ ની અંદર થયેલો ફેરફાર. એના જનીનોમાં બદલાવ આવ્યો છે, એના જનીનમાં ફેરફાર થયો છે. તો જનીનિક ફેરફાર એ એના વલયાકાર ડીએનએ માં છે. એ જનીનનો ફેરફાર છે ને એને અવરોધક જનીન કહેશું આપણે. શું કહેશું? અવરોધક જનીન. ઓકે, હવે ફરી પાછું એક વખત ઓલા જે આપણે ઉદાહરણ તરીકે આપેલું એક સરસ મજાનું એક જેને કહેવાય ને કે પ્લાઝમિડ આપણે ગઈકાલે શીખ્યા હતા, PBr 322, એનું ઉદાહરણ ફરી પાછું એક વખત રિકોલ કરો. એટલે અહીંયા આ PBr 322 ઉપર બે પ્રકારના અવરોધક જનીનો છે. એક અવરોધક જનીનનું નામ છે એમ્પિસિલિન અવરોધક જનીન અને એક અવરોધક જનીનનું નામ છે ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન. તો એનો મતલબ એવો છે કે ઈ જે બેક્ટેરિયામાંથી, જે ઇકોલાઈમાંથી અલગ થયેલું છે, એ ઇકોલાઈની આ બે પ્રકારના પ્રતિરોધક દ્રવ્ય પ્રત્યેની પ્રતિરોધકતા વિકસેલી છે, કારણ કે એની અંદર બે પ્રકારના અવરોધક જનીનો આવેલા છે. બરાબર છે? એક છે એમ્પિસિલિન અવરોધક જનીન, એક છે ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન. એનો મતલબ એ છે કે એ બે પ્રકારના દ્રવ્ય પ્રત્યે એ પ્રતિરોધક અસર દર્શાવે છે. રાઈટ, તો એવા જનીનો આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો એ ઉપયોગી પસંદગીમાન રેખકો છે. તો આપણા માટે પસંદગીમાન રેખક અત્યારે કોણ બને છે? તો કે આવા અવરોધક જનીનો. બરાબર છે? અવરોધક જનીનો આપણા માટે પસંદગીમાન રેખક તરીકે કામ કરશે. એનો અર્થ એ છે કે એ એવા સ્થાન છે કે જ્યાં તમે તમારા ઈચ્છિત જનીનોને ફિટ કરી શકશો, જ્યાં તમે ઈચ્છિત જનીનોને દાખલ કરી શકશો. માઇન્ડ ઇટ વેરી વેલ. તો હવે તમારી પાસે PBr 322 ઉપર બે ઓપ્શન છે કે જ્યાં તમે તમારા વિદેશી જનીનને ફિટ કરી શકો. ઓપ્શન નંબર 1 કયું છે? તો કે એમ્પિસિલિનનું અવરોધક જનીન. અને ઓપ્શન નંબર 2 આપણા માટે કયું છે? તો કે ટેટ્રાસાઇક્લિનનું અવરોધક જનીન. આ બે ઓપ્શન આપણી પાસે છે કે જેને તમે પસંદગીમાન રેખક તરીકે વાપરી શકશો. બરાબર છે? સામાન્ય ઇકોલાઈના કોષો આમાંથી કોઈ પણ પ્રકારના પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરી શકતા નથી. ઓકે, હવે અહીંયા જે લખેલું છે એને ખાસ કન્ફ્યુઝન ન થાય એ રીતે યાદ રાખવાનું છે. સામાન્ય ઇકોલાઈ. સામાન્ય ઇકોલાઈ નો મતલબ એવો કરવાનો છે તમારે કે એવા ઇકોલાઈના કોષો
કે જે કોઈ દિવસ કોઈ પણ પ્રકારના પ્રતિરોધક દ્રવ્યની સંપર્કમાં આવ્યા જ નથી અને એની અંદર કોઈ પણ પ્રકારના અવરોધક જનીનો નથી. બરાબર છે? જેને અવરોધક જનીનો નથી એને તમે સામાન્ય ઇકોલાઈ કહો છો. તો સામાન્ય ઇકોલાઈમાંથી કોઈ પણ પ્રકારના પ્રતિજૈવિક દ્રવ્યોના જનીનો નથી, એની પાસે અવરોધક જનીનો છે જ નહીં, એટલે એ કોઈ પણ પ્રકારના દ્રવ્યો પ્રતિજૈવિક દ્રવ્યોનું એ પ્રતિરોધ કરી શકવાની ક્ષમતા નથી. તો સામાન્ય ઇકોલાઈ તમારા માટે કામના નથી. બાયોટેકનોલોજીના પ્રયોગ દરમિયાન જ્યારે તમારે ક્લોનિંગ વાહક તરીકે જો પ્લાઝમિડને લેવા છે, પોઈન્ટ ટુ બી નોટેડ, યાદ રાખવાનો મુદ્દો છે. તો સામાન્ય ઇકોલાઈ જેની અંદર અવરોધક જનીન છે એ તમારા માટે નકામા છે, એવું કહેવા માંગે છે. બરાબર છે? તો તમારા માટે કામના કયા પ્રકારના ઇકોલાઈના કોષ હશે કે પ્લાઝમિડ હશે? તો કે એવા જ પ્લાઝમિડ તમારા માટે કામના છે કે જેની અંદર જેની ઉપર અવરોધક જનીનો હોય, જેની પાસે અવરોધક જનીનો છે, એવા પ્લાઝમિડને તમે સ્વીકારી શકો છો આ પ્રયોગમાં પસંદગીમાન રેખક તરીકે. अब समझ में आ रही है बात? ओके, थम्स अप. समझ में आ रही है बात? सर हाँ. પસંદગીમાં રેખક એટલે અવરોધક જનીન ને ટેકનિકલી પસંદગીમાન રેખકનો મતલબ એવો થાય કે જ્યારે તમે આરડીએને ફિટ કર્યું, સે ફોર એક્ઝામ્પલ કોઈ એક જગ્યાએ, રાઈટ? એટલે કાં તો એ ફિટ થયું હશે ને કાં તો એ ફિટ નથી થયું. જો ટેકનિકલ મતલબ સમજાવું છું તમને, કાં તો એ ફિટ થયું છે ને કાં તો એ ફિટ નથી થયું. તો તમને કેમ ખબર પડશે કે એ ફિટ થયું કે નહીં એમ? તો તમે એ બેયને નોખા કઈ રીતે પાડી શકો? તો એ નોખા પાડવામાં જે મદદ કરશે ને પસંદગીમાં, કે આ પરિવર્તનીય છે, આ અપરિવર્તનીય છે, બરાબર છે, એ જે મદદ કરે છે પસંદગીમાં, એટલે એને નામ આપ્યું છે પસંદગીમાન રેખક. બરાબર છે? પસંદગીમાન રેખકનો મતલબ આવો છે કે તમને અપરિવર્તનીય અને પરિવર્તનીય બેયને અલગ કરવામાં મદદ કરશે. આ ટેકનિકલ મતલબ થયો એનો. ઓકે, હવે પસંદગીમાન રેખક તરીકે તમારે કોને લેવાના છે? તો કે હવે અહીંયા અવરોધક જનીનને તમે પસંદગીમાન રેખક તરીકે લ્યો છો. રેડી? રાજકોટ ગુરુકુલ. સર આ એક આગળનો એક ટોપિક બાકી છે, કયો? ડીએનએ ના ટુકડાનું પૃથ્થકરણ અને અલગીકરણ. એ પછી લઈ લઈશું, આગળ આવશે. બરાબર છે? એ હું આગળ આના પછીના મુદ્દાઓની અંદર લઈ લઈશ, એટલે મેં લીધો નથી ઇન્ટેન્શનલ, એટલે પછીથી કવર થઈ જશે પ્રોસેસની. ઓકે, આમાં બીજો કોઈ મુશ્કેલી, કોઈ ડાઉટ? હવે ત્રીજા નંબરની લાક્ષણિકતા, રાઈટ? ત્રીજા નંબરની લાક્ષણિકતા જે ક્લોનિંગ વાહકની અંદર હોવી જોઈએ એ છે ક્લોનિંગ જગ્યાઓ. આઈ રિપીટ, ક્લોનિંગ જગ્યાઓ. હવે તમારી પાસે ઘણા બધા વિકલ્પ છે. સે ફોર એક્ઝામ્પલ, હું જ્યારે PBR 322 નું વાત કરીશ તો એમાં પસંદગીમાન રેખક તરીકે મારી પાસે બે ઓપ્શન છે. એક એમ્પિસિલિનનો અવરોધક જનીન છે અને એક ટેટ્રાસાયક્લિનનું અવરોધક જનીન છે. તો મારી પાસે બે એવા વિકલ્પ છે કે જ્યાં હું એને ફિટ કરી શકીશ, જ્યાં હું વિદેશી જનીનને દાખલ કરી શકીશ, રાઈટ? પણ મારે કઈ જગ્યાએ દાખલ કરવું એ મારે સમજી વિચારી અને લેવાનું સ્ટેપ છે, રાઈટ? તો એ સમજૂતી કઈ રીતે નક્કી કરવી, બરાબર છે? એ મારે ઓપ્શનને નક્કી કેમ કરવું કે મારે અહીંયા ફિટ કરવું છે કે અહીંયા ફિટ કરવું, રાઈટ? તો એના માટે થઈ અને એક આખી પ્રોસેસના ભવિષ્યના સ્ટેપ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, બરાબર છે? ભવિષ્યના સ્ટેપ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મારે તમને એ સ્ટેપ ઉપર લઈ જવા પડે. ફોર એક્ઝામ્પલ, એક છે દાતા અથવા તો સ્ત્રોત ડીએનએ અને એક છે યજમાન કોષ જેનું ડીએનએ. આપણી પાસે પ્રયોગની શરૂઆત આપણે અહીંયાથી કરી છે.
ઓકે, આની અંદરથી તમને મળશે ઈચ્છિત અથવા વિદેશી જની એટલે કે ડીએનએ, અને આમાંથી તમને મળશે વાહક એટલે કે પ્લાઝમિડ. બરાબર છે. યજમાનનો જ પ્લાઝમિડ જોઈએ તમારે, એ ફરજિયાત છે, તો જ યજમાન એને ઇઝીલી સ્વીકારશે. બરાબર છે. ઓકે, હવે દાખલા તરીકે વિદેશી જનીનને તમે પ્લાઝમિડની અંદર ઓલરેડી દાખલ કરી લીધો છે. આપણે ઓલરેડી એને દાખલ કરી લીધો છે. આપણે જે કમ્પેટેબિલિટી એટલે જેવી આપણી જરૂરિયાત હતી એ મુજબનો જ પ્લાઝમિડ છે, અને આપણે જેવી જરૂરિયાત હતી એ જ મુજબનું વિદેશી જનીન આપણે પ્રાપ્ત થઈ ગયું છે, અને આપણે ઓલરેડી ફિટ કરી દીધું છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું આવે કે યજમાનની અંદર જ્યારે ઓલરેડી તમારું આ જનીન દાખલ થઈ ગયું છે, એટલે હવે યજમાન છે એ જીએમઓ બની ગયો છે. જીએમઓ બની ગયો છે, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જનીન ઉત્પરિવર્તિત સજીવ છે હવે ઈ. બરાબર છે. આ આપણે શીખી ગયા છીએ ઓલરેડી. હવે તમારા માટે ચેલેન્જ છે કે આનું તમારે બહુગુણન કરવું પડે. શું કરવું પડે? બહુગુણન કરવું પડે. હવે બહુગુણન કરવા માટે તમારી પાસે જે વિકલ્પ છે એ છે પ્રયોગશાળા, કે જ્યાં તમારે એનું બહુગુણન કરાવવાનું હોય, રિસર્ચ સેન્ટર. એની અંદર તમારે જો આપવું પડે છે એને જંતુ મુક્ત પર્યાવરણ. જંતુ મુક્ત પર્યાવરણમાં તમારે એનો ઉછેર કરવો પડે. બરાબર છે. તો એનો જે ઉછેર કરવાનો છે તમારે એ સંવર્ધન માધ્યમમાં કરવો પડે. ઓકે, સંવર્ધન માધ્યમમાં બહારથી કોઈ બેક્ટેરિયા જો આવ્યું હવામાંથી અને એ સંવર્ધન માધ્યમની અંદર જો મિક્સ થયું, તો તમારા કરેલી જે પણ મહેનત છે, જેટલું પણ તમે પ્રયોગની અંદર તમારા એટેમ્પ્ટ આપ્યા છે, એ બધા ફેલ જાય. એટલા માટે જરૂરી છે કે જંતુ મુક્ત પર્યાવરણ જાળવવું પડે. રાઈટ. જંતુ મુક્ત પર્યાવરણ જાળવવાનું મહત્વ આ છે. તો જ્યારે સંવર્ધન માધ્યમની હું વાત કરીશ, ભવિષ્યમાં આનું જે બહુગુણન કરવાનું છે એની વાત કરું છું, એ સમયે સંવર્ધન માધ્યમની અંદર અન્ય બેક્ટેરિયા જો આવી ગયા તો એ બેક્ટેરિયાનો નાશ કરવા માટે, બેક્ટેરિયાને મારવા માટે, બેક્ટેરિયાને નિષ્ક્રિય કરવા માટે સંવર્ધન માધ્યમની અંદર હંમેશા પોઈન્ટ ટુ બી નોટેડ નિશ્ચિત એન્ટીબાયોટિક નાખવું પડે. આ રિક્વાયરમેન્ટ છે, આ આપણી જરૂરિયાત છે કે આપણે એન્ટીબાયોટિક દ્રવ્ય હંમેશા આ જ્યારે ઉછેર કરવાનો છે, બહુગુણન કરવાનું છે, સંવર્ધન કરવાનું છે. સાચો શબ્દ ટેકનિકલી આ છે સંવર્ધન. તો એના સંવર્ધન દરમિયાન આપણે સંવર્ધન માધ્યમની અંદર બેક્ટેરિયાને, અન્ય બેક્ટેરિયાને મારવા માટે એન્ટીબાયોટિક ઉમેરવું પડે છે. ઓકે, આ ઘટના બધાને સમજાઈ ગઈ છે એવું હું કઈ રીતે માની શકું કે મેં જે આ સમજાયું એ તમને સમજાઈ ગયું છે? યસ. આપણે એન્ટીબાયોટિક નાખ્યું, એ અન્ય બેક્ટેરિયા માટે નાખ્યું, તો અન્ય બેક્ટેરિયા આ જ આવશે એવી આપણને થોડી ખબર. અંદાજિત એ તો એકથી વધારે પ્રકારના પણ નાખી શકીએ ને આપણે. રાઈટ. તો આપણે જે રસી લઈએ છીએ, સે ફોર એક્ઝામ્પલ નાનપણથી 2 વર્ષ સુધી, તો આપણને થોડી ખબર છે કે એ બેક્ટેરિયા કે વાયરસ આવશે જ. રાઈટ. પણ એક અંદાજની વાત છે. ઓકે, મુદ્દો સમજાઈ ગયો છે હું માની લઉં. હવે આમાં વાયરસ આવે ન આવે? આવે તો આવી શકે ને, શું કામ ન આવી શકે? પણ જનરલી આ જે
હું વાત કરું છું એ પર્યાવરણ એવું છે કે જે ઓલરેડી જંતુ મુક્ત પર્યાવરણને જ જાળવે છે, જેને કારણે ત્યાં આવી કોઈ પણ પ્રકારની સૂક્ષ્મ જે આને જેને કહેવાય ને સૂક્ષ્મજીવ કોઈ પણ પ્રકારના હશે એની આવવાની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય જ છે. આપણને ખબર જ છે કે આપણે સરસ મજાની સાયકલ કે બાઇક ચલાવવાના છીએ, પણ છતાં સરકારનો નિયમ એવો છે કે તમારે હેલ્મેટ પહેરવું જ પડે. આ એના જેવું છે કે આ અહીંયા સંવર્ધન માધ્યમ રાખવું પડે એ એની જરૂરિયાત છે. તમે તો જંતુ મુક્ત પર્યાવરણ જાળવીને જ રાખ્યું છે, એટલે જનરલી તો શક્યતા એવી છે જ નહીં કે એમાં કોઈ એવી સૂક્ષ્મજીવ આવી શકશે. પણ છતાં એ એક પ્રણાલી છે, એ એક સિસ્ટમ છે, અને એ એક સિસ્ટમનો ભાગ છે જે લોજિકલી આ જેને કહેવાય કે જાળવવું પડે. ટેકનિકલી આ જે પ્રોસેસ છે એને કરવી જ પડે. બરાબર છે? તો આપણે એન્ટીબાયોટિક દ્રવ્ય ઉમેરવું પડે. ઓકે, હવે આ એન્ટીબાયોટિક દ્રવ્ય ઉમેરવાની પાછળનો પણ એક હેતુ તો છે જ. એ હેતુ કયો છે એની પણ હું વાત કરું. રાઈટ? એનો એક હેતુ ઓલા પરિવર્તનીય અને બિન પરિવર્તનીયને નોખા પાડવાનો છે. રાઈટ? કોને? પરિવર્તનીય અને બિન પરિવર્તનીય, એટલે કે રૂપાંતરિત અને બિન રૂપાંતરિત ને નોખા પાડવા પાછળનો એક હેતુ છે. આપણે આની પહેલા પસંદગીમાન રેખકમાં એનું મૂળભૂત કાર્ય શું છે? તો કે જે પરિવર્તનીય ઘટકોને બિન પરિવર્તનીય ઘટકોથી અલગ કરે છે. હવે હું જે તમને આમાં સમજાવીશ ને એ અલગ કઈ રીતે કરે છે એ સમજૂતી છે અહીંયા. બરાબર છે? એટલે એ પ્રોસેસમાં આપણે આની જરૂરિયાત છે. કોની જરૂરિયાત છે? એન્ટીબાયોટિકની. હવે સમજાણું તમને. જંતુ મુક્ત પર્યાવરણ આપણે આપવાનું જ છે, એટલે જનરલી તો કોઈ બેક્ટેરિયા કે વાયરસ અહીંયા પ્રવેશી શકે એવી શક્યતા ઓછી છે. પણ છતાં આપણે એન્ટીબાયોટિક દ્રવ્ય ઉમેરીએ છીએ એની પાછળનું એક રીઝન આ છે કે પરિવર્તનીય અને બિન પરિવર્તનીય, રૂપાંતરિત અને બિન રૂપાંતરિત સજીવોને આપણે કઈ રીતે એકબીજાથી નોખા પાડી શકીએ એમાં પણ એ મદદ કરશે. ઓકે, નેક્સ્ટ મુદ્દો, જો કોઈને કાંઈ ડાઉટ હોય, નહીતર હું એક સ્ટેપ આગળ વધું છું હવે આમાં, કારણ કે પ્રોસેસ આપણે સમજવાની છે. હવે નેક્સ્ટ તો વાહકની અંદર વધારે. ઓકે, તો ક્લોનિંગ જગ્યાઓ જે આપણું ત્રીજા નંબરનું કેરેક્ટરિસ્ટિક ફીચર છે કે જે ક્લોનિંગ વાહકોની સાથે જોડાયેલું છે એની વાત કરીએ તો વિદેશી જનીનને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે વાહકોમાં ખૂબ જ ઓછી કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. એક શરત મૂકી છે અહીંયા, તમારે વિદેશી જનીનને પ્લાઝમિડની અંદર દાખલ કરવું છે એવો ક્વેશ્ચન કોકે આગળ પૂછેલો હતો. બરાબર? એનો આ પાછું રિવિઝન થયું કે ભાઈ કોઈ એક જનીન છે દાખલા તરીકે, એની ઉપર એકથી વધારે આવી રિકોગ્નિશન સાઇટ એટલે ઓળખ જગ્યા હોય તો શું થાય? ત્યારે મેં એવો જવાબ આપ્યો હતો કે તો ડીએનએ ના એકથી વધારે ટુકડા થઈ જાય. યસ, આ પ્રશ્ન કોનો હતો? કોને યાદ છે? યસ, રાજકોટ ગુરુકુળનો હતો, એટલી મને ખબર છે. રાઈટ? તો એવો પ્રશ્ન જે તમે પૂછ્યો હતો ને એ અહીંયા આપ્યું છે. જો એ જ લીટી અહીંયા આપેલી છે કે વિદેશી જનીનને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે વાહકની અંદર એક જ જગ્યા સામાન્ય રીતે હોય. એકથી વધારે હોય તો એ તમારા કામનું નથી, કારણ કે તો એ ડીએનએ ના એકથી વધારે ટુકડા કરી નાખે. બરાબર છે? એટલે સામાન્ય રીતે કોઈ એક વાહકની અંદર કોઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટેની એક જ ઓળખ જગ્યા હોવી જરૂરી છે. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે મેં જે સમજાવ્યું એમાં? પક્કા? ઓકે. જો વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોય તો ઘણા બધા ટુકડા થઈ જાય અને જનીનના ક્લોનિંગને અતિ જટિલ બનાવી દે, ઓલમોસ્ટ જેને કહેવાય કે એ પછી થઈ ના શકે. બરાબર છે? એટલે આ પ્રકારની અવ્યવસ્થા ન થાય એના માટે થઈ અને એક જ ઓળખ જગ્યા હોય એવું જ જનીન આપણે સિલેક્ટ કરવું પડે છે. ઓકે, હવે વિદેશી જનીનનું જોડાણ ને અંગ્રેજીમાં કહેવાય લિગેશન અથવા તો લાઇગેશન. એટલે જ
બે જનીનના ટુકડાને જોડતો હોય, બે ડીએનએ ના ટુકડાને જોડતો હોય એવા ઉત્સેચકને લાઇગેઝ ઉત્સેચક કીધો છે. લાઇગેઝ કરવું એટલે જોડવું, બરાબર છે. લાઇગેશન એટલે જોડવાનું, જોડવાની ક્રિયાવિધિને લાઇગેશન કહેવાય, બરાબર છે. એટલે એ એક ખાસ યાદ રાખવું પડશે તમારે. લાઇગેશનની પ્રક્રિયા, વિદેશી ડીએનએ નું જે જોડાણ છે એ જોડાણને લાઇગેઝ કહેવાય, લાઇગેશન કહેવાય, અને એ ઉત્સેચકને લાઇગેઝ કહેવાય. તો વિદેશી ડીએનએ નું જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન ઉપર કરવામાં આવશે. જો આ લીટીને કેરફુલી સમજવાની છે, બરાબર છે, કે વિદેશી જનીનનું જોડાણ બંને પ્રતિરોધક અવરોધક જનીન છે એ બેમાંથી કોઈ એકમાં જ જે આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન છે ત્યાં તમારે કરવાનું રહેશે. તો એ કવિનો કહેવાનો ભાવાર્થ એવો છે અહીંયા કે તમારી પાસે બે ઓપ્શન છે. એક છે એમ્પિસિલિન અવરોધક જનીન અને એક છે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન. તમારી પાસે બે અવરોધક જનીન છે. તમારી પાસે બે અવરોધક જનીન છે, એમાંથી કોઈ એક જ અવરોધક જનીનમાં તમારે એ ફિટ કરવાનો છે, બંનેમાં નહીં, બેમાંથી એકમાં, બરાબર છે. ચાલો હું નેક્સ્ટ સ્ટેપમાં જાઉં છું. ઉદાહરણ તરીકે જો તમે વિદેશી જનીનને વાહક PBR322 માં રહેલા ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનના બામ એચ સ્થાને જોડી શકો છો. હવે એ કેવા શું માંગે છે કે તમારી પાસે આ PBR322 છે. કોણ છે? PBR322. આ PBR322 માં તમારા વિકલ્પો તમારી પાસે બે છે. એક છે એમ્પિસિલિન નું અવરોધક જનીન જે તમારું છે વિકલ્પ નંબર 1, અને બીજું છે ટેટ્રાસાયક્લિન નું અવરોધક જનીન જે તમારા માટે છે વિકલ્પ નંબર 2. હવે એણે ઉદાહરણ તરીકે એવું કીધું છે કે હું ટેટ્રાસાયક્લિનના અવરોધક જનીનના આ બામ H1 જે છે એ જગ્યાએ અહીંયા ક્લીવેજ એટલે કાપી અને વિદેશી જનીનને ફિટ કરી શકીશ એવું કહે છે. રાઈટ? એટલે તમને વિકલ્પ આપ્યો છે પહેલો, ઉદાહરણ તરીકે રજૂ કર્યું છે કે ભાઈ બામ H1 બે માંથી ટેટ્રાસાયક્લિન નું જે અવરોધક જનીન છે એના બામ H1 જે સ્થાન છે, ઓળખ સ્થાન છે, ત્યાં તમે વિદેશી જનીનને ફિટ કરો છો. આ પેલો એક વિકલ્પ ઉદાહરણ તરીકે તમને રજૂ કર્યો છે. ઓકે, એમ્પિસિલિન યુક્ત માધ્યમ ઉપર વૃદ્ધિ કરવા વાળા રૂપાંતરણો અથવા તો પરિવર્તનીય ઘટકોને હવે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ ઉપર સ્થળાંતરિત કરવામાં આવે છે. ઓહો, બસ અહીંયા હલવાઈ જાય ગમે સ્ટુડન્ટ. અહીંયાથી માથાકૂટ શરૂ થઈ આપણા માટે, બરાબર છે. હવે એ માથાકૂટ એવી છે કે જ્યારે મેં તમને સમજાવ્યું ને કે જ્યારે એને ઓલરેડી તમે ફિટ કરી દીધું છે અને તમારે જ્યારે એનું સંવર્ધન કરાવવું છે તો સંવર્ધન માટે થઈ અને તમારે ચોક્કસ પ્રકારના એન્ટીબાયોટિક દ્રવ્યવાળા સંવર્ધન માધ્યમની અંદર એને રાખવા પડે, એનો ઉછેર કરાવવો પડે. તો જ તમે રૂપાંતરિત જે થઈ ગયેલા હશે એને બિન રૂપાંતરિત થી અલગ કરી શકશો. તમારે કામ કોનું છે? સે ફોર એક્ઝામ્પલ એક સંવર્ધન માધ્યમ છે. ચાલો હું પહેલેથી પ્રયોગ શરૂ કરું છું. એક સંવર્ધન માધ્યમ મેં રાખ્યું, એની અંદર મેં ઉમેર્યા ઈચ્છિત જનીન, રાઈટ, ઈચ્છિત ડીએનએ. એક બાજુથી મેં ઉમેર્યા ઓલા વાહક જેને હું પ્લાઝમિડ કહીશ. ઓકે, પ્લાઝમિડની અંદર આ ઈચ્છિત જનીન કાં તો ફિટ થશે કાં તો ફિટ નહીં થાય. અડધામાં ફિટ થયા, અડધામાં ફિટ નથી. તમને ખબર નથી કેમાં ફિટ થયા, તમને ખબર નથી કેમાં ફિટ નથી. પોઈન્ટ નંબર 1. હવે એની અંદર હું યજમાન કોષને નાખીશ. એ સંવર્ધન માધ્યમની અંદર હું નાખીશ યજમાન કોષ. પછી કોઈક એક નિશ્ચિત પ્રક્રિયા દ્વારા હું ઓલા જે વાહક છે, વાહક જેની અંદર આરડીએનએ કાં તો ફિટ થયા છે ને કાં તો ફિટ નથી થયા, એ ઓલા યજમાન દેહની અંદર પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કરીશ. એવી કોઈક ક્રિયા કરીશ, એની અંદર એવી કોઈક પ્રક્રિયા કરીશ જેના દ્વારા યજમાન કોષમાં
ઓલા આરડીએને જવાની જે પ્રક્રિયા છે એ થાય. તો અગેન મેં દાખલા તરીકે 1000 કોષ યજમાનના નાખ્યા, તો 1000 યજમાનની અંદર તમે જે આરડીએનએ ની વાત કરો છો એ આરડીએનએ જ અંદર જાશે. પહેલા તો જાશે કે નહીં એ ફિક્સ નથી, અને બીજું આરડીએનએ જ જાશે કે સામાન્ય ડીએનએ જાશે એ ખબર નથી, કારણ કે એ તો સંવર્ધન માધ્યમમાં અને સૂક્ષ્મ પ્રક્રિયાઓ છે. તો સંવર્ધન માધ્યમની અંદર જે બેક્ટેરિયા ઉછેર્યા છે એ બેક્ટેરિયાની અંદર એવા બેક્ટેરિયા છે કે જેમાં રૂપાંતરણ થઈ પણ ગયું છે, એવા પણ છે કે જેનું રૂપાંતરણ થયું છે પણ ખોટા જનીનનું થયું છે, અને એવા પણ કે જેનું રૂપાંતરણ જ નથી થયું. આવા 3 પ્રકારના બેક્ટેરિયા તમને મળી શકે. બરાબર છે? ઓકે, હવે આ જે આખી પ્રોસેસ મેં સમજાવી એ તમારા મગજમાં ઉતરી છે કે નથી ઉતરી? ઉતરી છે તો થમ્સ અપ, નથી ઉતરી તો થમ્સ ડાઉન. ઓકે ઓકે, ઓલ રાઈટ. એસ્પાયર સુરતને કઈ રસ હોય એવું લાગ્યું નહીં. ઓકે, હાશ. ઓકે, રાજકોટ ગુરુકુલ ચોટી ગયું છે. રાજકોટ ગુરુકુલ ચોટી ગયું. ઓકે, ડન છે. બરોડા ભાઈલી, ઓલ રાઈટ. અમદાવાદ પરફેક્ટ, રાઈટ. ઓકે, અમરેલી સેન્ટર પરફેક્ટ, ગુડ. ચાલો, ગુડ ટુ ગો, ગુડ ટુ ગો. આગળ વધીએ. મીન્સ તમારે હવે એ આખું મિશ્રણ છે, મિશ્રણમાં 2 અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા, આમ તો 3, 2 નહીં, એક જેનું રૂપાંતરણ થયું જ નથી, એક જેનું રૂપાંતરણ થયું પણ ખોટા જનીનનું થયું છે, અને એક જેનું રૂપાંતરણ સાચા આરડીએનએ નું થયું છે. આ 3 માંથી તમારે રૂપાંતરિત સાચા જે આરડીએનએ છે એને અલગ કરવા છે. રેડી? હવે ઈ પ્રોસેસ ઉપર આપણે એક સ્ટેપ આગળ વધવાનું છે. તો હવે એના માટે થઈ આ જે લખેલું છે એ આખું મેં વાંચ્યું તો ખરા, ફરીથી એકવાર વાંચું છું, ખાલી સમજાવતો નથી, વાંચું છું. એમ્પિસિલિન યુક્ત માધ્યમ ઉપર વૃદ્ધિ કરવા વાળા રૂપાંતરણો અથવા તો રૂપાંતરકો એકચ્યુઅલી ને હવે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ ઉપર સ્થળાંતરિત કરવામાં આવે. પુનઃ સંયોજિત ઘટકો એમ્પિસિલિનના માધ્યમ ઉપર વૃદ્ધિ પામશે. હવે પોઈન્ટ સમજવાનો છે તમારે. જો હું અંડરલાઈન કરું છું એ લીટીને, આખી લીટીને અંડરલાઈન કરું. પુનઃ સંયોજિત ઘટકો એમ્પિસિલિન દ્રવ્ય વાળા માધ્યમની અંદર વૃદ્ધિ પામશે. ઓકે, હવે હું ફરીથી અહીંયા આવી ગયો છું. તમે આ ટેટ્રાસાયક્લિન વાળું જે જનીન છે, ટેટ્રાસાયક્લિન વાળું જે ડીએનએ છે, બરાબર છે, એની ઉપર તમે હવે અહીંયા વિદેશી જનીન ફિટ કર્યું છે. પોઈન્ટ સમજો, આ વિદેશી જનીન છે તમારું, અહીંયા ફિટ થયું છે, આ વિદેશી જનીન થઈ. તો જ્યારે ટેટ્રાસાયક્લિનના અવરોધન કરવા વાળું જનીન હતું, ત્યાં તમે વિદેશી જનીન ફિટ કરી દીધું. એનો મતલબ તમારે એવો કાઢવો પડે કે હવે એની ટેટ્રાસાયક્લિનની અવરોધન કરવાની ક્ષમતા વહી ગઈ છે. હવે એ ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરી શકતા નથી. પોઈન્ટ ટુ બી નોટેડ. શું કામ? એ જનીન તો તમે કાઢી નાખ્યું છે. સમજ में आ रही है बात? यस और नो? રાઈટ? ઓકે, દરેક સેન્ટર ખબર પડવા માંડી જે હું છે કહું છું તમને. ઓકે, ગુડ. તો હવે હું જ્યારે આ આરડીએનએ વાળું જો કોઈ રૂપાંતરિત એટલે કે એવો યજમાન હશે કે જેની અંદર આ PBr322 રૂપાંતરિત થઈ અને આવશે, તો એ જ્યારે ઉછેર કરવાની વાત છે તો તમારી પાસે 2 પેટ્રી પ્લેટ અલગ અલગ કરી, 2 પેટ્રી પ્લેટ અલગ અલગ કરી. આઈ રિપીટ, એક પેટ્રી પ્લેટ એવી છે કે જેમાં તમે એન્ટીબાયોટિક નાખ્યું છે એમ્પિસિલિન, એકમાં નાખ્યું છે તમે ટેટ્રાસાયક્લિન. રાઈટ? તમારી પાસે 2 વિકલ્પ છે. એક સંવર્ધન માધ્યમની અંદર તમે ટેટ્રાસાયક્લિન ઉમેર્યું છે, એકની અંદર તમે ઉમેર્યું છે એમ્પિસિલિન. રેડી? હવે તમે બેયમાં ઓલા તમારા બેક્ટેરિયાના સેમ્પલ્સ ને ઉમેરો છો. બેયની અંદર બેક્ટેરિયાના સેમ્પલ નાખ્યા. તો બેક્ટેરિયાનું સેમ્પલ જેમાં ટેટ્રાસાયક્લિનની અવરોધ કરવાની ક્ષમતા વહી ગઈ છે, રૂપાંતરિત તો થઈ ગયું છે પરફેક્ટલી, પણ એની ટેટ્રાસાયક્લિનની અવરોધ કરવાની ક્ષમતા વહી ગઈ છે, એ
ટેટ્રાસાયક્લિન વાળા માધ્યમમાં વૃદ્ધિ પામી શકતા નથી. નહીં વૃદ્ધિ પામી શકે. શું કામ? ટેટ્રાસાયક્લિનની અવરોધન ક્ષમતા વહી ગઈ છે. તો એ વૃદ્ધિ શેમાં પામી શકશે? એમ્પિસિલિનનો અવરોધક જનીનનો હેમખેમ છે, બરાબર છે. એટલે એમ્પિસિલિનના અવરોધક જનીનમાં એ વૃદ્ધિ પામી શકે છે. કોણ? જેનું રૂપાંતરણ પરફેક્ટલી થયું છે એવા કોષો. જો હવે એ લખેલું છે પુનઃ સંયોજિત ઘટકો, એટલે કે જેનું રૂપાંતરણ થયું છે એવા ઘટકો એમ્પિસિલિન યુક્ત માધ્યમ ઉપર વૃદ્ધિ પામે છે, પણ ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ ઉપર વૃદ્ધિ પામતા નથી. શું કામ નથી વૃદ્ધિ પામતા? કારણ કે ટેટ્રાસાયક્લિનનું અવરોધક જનીન તો તમે કાઢી નાખ્યું છે, એની જગ્યાએ તો વિદેશી જનીન ફિટ કરી નાખ્યું છે, બરાબર છે. એટલે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ ઉપર વૃદ્ધિ પામી શકતા નથી. તો મિશ્રણમાંથી એવા બેક્ટેરિયા કે જે એમ્પિસિલિનમાં વૃદ્ધિ કરે, ટેટ્રાસાયક્લિનમાં વૃદ્ધિ ન કરે, એ અલગ કરી નાખો એટલે તમારા આરડીએનએ વાળા રૂપાંતરિત સજીવો બિન રૂપાંતરિત સજીવોથી અલગ થઈ ગયા. સિમ્પલ. આ પસંદગીમાન રેખકનું કાર્ય છે. તો અહીંયા પસંદગીમાન રેખક કોણ બન્યું? અવરોધક જનીન. સિમ્પલ. આ અવરોધક જનીનને કારણે તો તમે આ પ્રક્રિયા કરી શક્યા છો. ડન છે. તો એ જે અહીંયા સમજાવેલું હતું પસંદગીમાન રેખક, એની ક્રિયાવિધિ એકચ્યુઅલમાં અહીંયા છે, રાઈટ? એની ક્રિયાવિધિ અહીંયા છે. તો પુનઃ સંયોજન ન પામતા ઘટકો એટલે કે બિન પુનઃ સંયોજિત બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમ ઉપર વૃદ્ધિ પામી શકશે. ફરીથી, જેનું પુનઃ સંયોજન થયું જ નથી એવા બેક્ટેરિયા બે માધ્યમમાં વૃદ્ધિ પામી શકે, રાઈટ? શું કામ? કોણ કહી શકશે? શું કામ? કોણ કહી શકશે? ઓકે, રાજકોટ ગુરુકુલ. કે એનું રૂપાંતર નથી થયું. ઓકે, રૂપાંતર નથી થયું એનો મતલબ એવો છે કે અપરિવર્તિત. નો. આના સંદર્ભે કહેવાનું છે. એનું પુનઃસંયોજન નથી થયું એટલે પ્લાઝમિડ હતું એ સામાન્ય પ્લાઝમિડ જ રહે. એટલે એનામાં બેનું પ્રતિકારક કરવાની ક્ષમતા છે. એક્ઝેક્ટલી ધેટ્સ ધ પોઈન્ટ. એક્ઝેક્ટલી ધેટ્સ ધ પોઈન્ટ. એ જ કહેવાનું છે. જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે એનો જવાબ આવો હોવો જોઈએ કે એની અંદર બંને અવરોધક જનીનો હેમખેમ છે, એમાં કોઈ ફેરફાર થયો જ નથી. એની ક્ષમતા એમ્પિસિલિનનો અવરોધ કરવાની પણ છે અને એની ક્ષમતા ટેટ્રાસાયક્લિનનો અવરોધ કરવાની પણ છે. એટલે એ બંને જે માધ્યમ છે બંને માધ્યમમાં વૃદ્ધિ પામી શકે છે. ક્લિયર થઈ ગઈ પરફેક્ટલી વાત? એટલે બિન પરિવર્તનીય ને પરિવર્તનીય થી તમે કઈ રીતે અલગ કરી શકો છો? જો એવો પ્રશ્ન પૂછાય બોર્ડની અંદર તો તમે એના જવાબમાં આવું તમારે લખવું પડે, જે અત્યારે મેં તમને પરફેક્ટલી સમજાયું એટલું, બરાબર છે. એની થિયરી તમારે લખવાની થાય તો આ એક્ઝામ્પલ થી અથવા તો આ આકૃતિથી આ થિયરી તમારે એને સમજાવવી પડે, બરાબર છે. કે જેમાં તમને પસંદગીમાન રેખક રૂપાંતરિત થી બિન રૂપાંતરિત ને અલગ કરવા માટે તમને મદદ કરે છે, બરાબર છે. તો આ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખી અને તમારે આખી પ્રક્રિયાને સમજવાની રહેશે. આજે કેસ તમને સમજાયો, આજે પ્રક્રિયા તમને સમજાવી, આજે આખી જે ઘટનાક્રમ સમજાવ્યો કે જેની અંદર તમે ટેટ્રાસાયક્લિનના અવરોધક જનીન ઉપર તમારા ઈચ્છિત જનીન એટલે કે વિદેશી જનીનને ફિટ કર્યું. આ કિસ્સામાં અહીંયા એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનીય ઘટકોની પસંદગીમાં તમને મદદ કરે છે. મેં જે છેલ્લું વાક્ય બોલ્યો કે અહીંયા મદદ અલ્ટિમેટલી કોણ કરે છે તમને? તો કે એક અવરોધક જનીન તમને મદદ કરે છે. ઇટ મીન્સ અવરોધક જનીન અહીંયા પસંદગીમાન રેખક તરીકે કામ કરે છે, રાઈટ? જ્યારે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી ડીએનએ ના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય અને પુનઃ સંયોજિત ઘટકની પસંદગીમાં મદદ કરશે. બીજું અવરોધક જનીન છે એ નિષ્ક્રિય થઈ ગયું. એક એમ્પિસિલિન હતું, બીજું ટેટ્રાસાયક્લિન. બીજું જે ટેટ્રાસાયક્લિન હતું એ તો તમે એની જગ્યાએ વિદેશી જનીન ફિટ કરી નાખ્યું એટલે નિષ્ક્રિય થઈ ગયું. તો એ તમને પુનઃ સંયોજિત થી બિન પુનઃ સંયોજિતની પસંદગીમાં મદદ કરશે, જેને નિવેશી નિષ્ક્રિયતા કહે છે. નિવેશી નિષ્ક્રિયતા.
નવો શબ્દ આવ્યો આપણા માટે, એક શબ્દ નવો આવ્યો, બરાબર છે, નિવેશી નિષ્ક્રિયતા. હું અંડરલાઈન કરું પેલા શબ્દને અને પછી એને સમજાવવાનો પ્રયત્ન. ઓકે, નિષ્ક્રિયતાનો મતલબ શું કહેવાય? નિષ્ક્રિયતા એટલે તો કે જે પ્રક્રિયા પહેલા કરી શકતા હતા એ હવે નથી કરી શકતા, નિષ્ક્રિય થઈ ગયા, બરાબર છે. તો ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરવાની ક્ષમતા એનામાં પહેલા હતી, હવે એ ક્ષમતા વહી ગઈ છે, રાઈટ. પહેલા એ જે કોષ હતો એ ટેટ્રાસાયક્લિનનું અવરોધ કરી શકતો હતો, હવે એ અવરોધ કરી શકતો નથી. તો અવરોધ કરી નથી શકતો એની પાછળનું કારણ કોને ખબર છે? હવે દાખલા તરીકે પુનઃસંયોજન થઈ ગયું, કૃત્રિમ પુનઃસંયોજન કર્યું આપણે, રાઈટ. તો એ પછી હવે એનું ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરવાની જે પેલા સક્રિયતા હતી હવે નિષ્ક્રિય શું કામ થઈ ગયું છે? કોણ કહી શકે? ઓકે, મોડાસા સેન્ટર. આયનિક રૂપાંતર પામ્યું છે ટેટ્રાસાયક્લિન વાળું અવરોધક જનન નીકળી તે પછી નીકળી એટલા માટે ગયું છે કે તમે કંઈક બીજું દાખલ કર્યું છે. તો દાખલ શું કર્યું તમે? વિદેશી યસ યસ. તો વિદેશી જનીન જ્યારે પ્લાઝમિડની અંદર દાખલ થયું ત્યારે જે એની નિષ્ક્રિયતા થઈ છે, પોઈન્ટ ટુ બી નોટેડ, રાઈટ. કે જ્યારે તમે બહારથી કોઈ વિદેશી જનીનને દાખલ કર્યું એટલે ઓલા વિદેશી જનીનની હાજરી, વિદેશી જનીનની દખલગીરીને કારણે નિષ્ક્રિયતા આવી છે. ઇન્સર્શન થવું એટલે દાખલ થવું. દાખલ થવાનો શુદ્ધ ગુજરાતી છે નિવેશ, રાઈટ. તો નિવેશ શબ્દ અહીંયાથી આવ્યો છે કે તમે વિદેશી જનીનને અહીંયા નિવેશ કર્યો ને એટલે ઓલું નિષ્ક્રિય થઈ ગયું, ટેટ્રાસાયક્લિનનું અવરોધ. એટલે એ જે ઘટના બની ને ટેટ્રાસાયક્લિનના અવરોધ કરવાની ક્ષમતા ગુમાવવાની, એને કહેવાય છે નિવેશી નિષ્ક્રિયતા. શું કહેવાય? નિવેશી નિષ્ક્રિયતા. રેડી? પુનઃ સંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએ ના દાખલ થવાથી ટેટ્રાસાયક્લિનના અવરોધન કરવાની ક્ષમતા ગુમાવશે. તો એ છે તમારી નિવેશી નિષ્ક્રિયતા. ઓકે, મેં જે ઘટના સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર છે, એ ઘટનાક્રમ એવો હતો કે એક પેટ્રી પ્લેટ સંવર્ધન માધ્યમથી ભરેલું હોય, એની અંદર જ્યારે તમે અલગ અલગ પ્રકારના જનીનો નાખશો, બે જનીન અલગ અલગ પ્રકારના કહે, એક ઈચ્છિત ડીએનએ છે અને એક છે પ્લાઝમિડનું ડીએનએ. ઈચ્છિત જનીન પ્લાઝમિડમાં ફિટ થશે પણ નહીં પણ થાય, ટેકનિકલી 100% એફિશિયન્સી, 100% કાર્યક્ષમતા એક પણ પ્રક્રિયાની નથી, બરાબર છે. ઓકે, હવે એની અંદર તમે નાખશો યજમાન કોષો, તો દરેકે દરેક યજમાન કોષની અંદર એ દાખલ થશે જ એવી શક્યતા 100% કે પૂરેપૂરી હોતી નથી. અમુક કોષોની અંદર એ દાખલ થશે, અમુક કોષોની અંદર એ દાખલ નહીં પણ થાય. જો યજમાન કોષની અંદર એ દાખલ થશે તો એને પરિવર્તનીય ઘટક કહેવાય, રૂપાંતરિત બેક્ટેરિયા. બાકી બિન રૂપાંતરિત, બરાબર છે. તો રૂપાંતરિત અને બિન રૂપાંતરિત કોને કારણે હોઈ શકે? એની અંદર જે પ્લાઝમિડ આવ્યું એ પરિવર્તનીય છે કે નથી, રાઈટ. પરિવર્તનીય છે કે નથી એને આધારે નક્કી થાય. તો બેક્ટેરિયા છે એને તમે જ્યારે ઉમેરો છો સંવર્ધન માધ્યમની અંદર, તો સંવર્ધન માધ્યમની અંદર 3 પ્રકારના બેક્ટેરિયા તમને મળશે. એક બેક્ટેરિયા એવા કે જેની અંદર બહારથી જનીન ગયું જ નથી, રૂપાંતરણ નથી થયું એવા. જો અહીંયા 3 સ્લાઇડ મૂકેલી છે. એક એવા કે જેની અંદર રૂપાંતરણ થયું જ નથી. એક એવા રૂપાંતરણ થયું છે પણ તમારે જે આરડીએનએ નાખવું છે એ નહીં, ખોટું ડીએનએ ગયું છે અંદર. અને ત્રીજું એવું કે જે તમારે જોઈએ છે. એવા બેક્ટેરિયા, એવા યજમાન કોષો કે જેની અંદર તમારું આરડીએનએ જ ગયું છે અંદર, બરાબર છે. એટલે 3 પ્રકારના કોષો એ સંવર્ધન માધ્યમની અંદર તમે પ્રક્રિયાને અંતે મેળવી શકશો. તો એ અહીંયા વર્ણવેલું છે કે પેટ્રી પ્લેટની અંદર, માસ્ટર પ્લેટની અંદર તમે નાખ્યું છે, સહી ફોર એક્ઝામ્પલ સૌથી પહેલા ઉમેર્યું, હું અહીંયા રજૂ કરું તો
પ્રક્રિયાને સૌથી પહેલા તમે ઈચ્છિત જનીન મૂક્યું, ઈચ્છિત ડીએનએ અથવા તો વિદેશી ડીએનએ પ્લસ પ્લાઝમિડ એટલે કે વાહક, તો એનાથી બન્યું કાં તો આરડીએનએ બનશે અથવા તો આરડીએનએ નહીં બને. બે શક્યતા છે, કાં તો આરડીએનએ બને અને કાં તો આરડીએનએ ન બને. બરાબર છે? ઓકે. બીજું, હવે એની અંદર આની અંદર ઉમેરો છો તમે બેક્ટેરિયાને, તો બેક્ટેરિયાના 3 સ્વરૂપ બને. એક જેનું રૂપાંતરણ થાય જ નહીં, અપરિવર્તનીય અથવા તો બિન રૂપાંતરિત યજમાન, જેમાં કોઈ પણ બાહ્ય પ્લાઝમિડનો પ્રવેશ થયો જ નથી, બહારથી કોઈ પ્લાઝમિડ એની અંદર ઘૂસ્યું જ નથી અને તેમાં કોઈ પણ પ્રકારની અવરોધ કરવાની ક્ષમતા છે જ નહીં, કારણ કે જનીન જ નથી, એકેય પ્લાઝમિડ અંદર ગયું નથી. બરાબર છે? એટલે આ થઈ ગયું અપરિવર્તનીય. ઓકે. બીજા એવા મળે તમને કે રૂપાંતરિત થાય પણ બિન પરિવર્તનીય થી. બિન પરિવર્તનીય નો મતલબ શું? કોને યાદ છે બિન પરિવર્તનીય નો મતલબ? યસ મોડાસા? જેમાં વિદેશી ડીએનએ અને મૂળ ડીએનએ જોડાયેલા ન હોય. યસ. કે જેના પ્લાઝમિડમાં વિદેશી ડીએનએ ફિટ નથી થયું એને બિન રૂપાંતરિત કહેવાય. એટલે પ્લાઝમિડ છે પણ વિદેશી જનીન સિવાયનું પ્લાઝમિડ, નોર્મલ સામાન્ય પ્લાઝમિડ છે. બરાબર છે? સામાન્ય પ્લાઝમિડ વાળું. સામાન્ય પ્લાઝમિડ એટલે કે જેમાં એમ્પિસિલિનની અવરોધન ક્ષમતા પણ છે અને જેમાં ટેટ્રાસાયક્લિનની અવરોધન ક્ષમતા છે, બંને પ્રકારની અવરોધન ક્ષમતા ધરાવતું સામાન્ય પ્લાઝમિડ છે. તો એ બીજા પ્રકારના બેક્ટેરિયા મળે. બરાબર છે? તો એ અહીંયા લખ્યું છે બિન પુનઃ સંયોજિત પરિવર્તનીય યજમાન. આ પરિવર્તનીય થયો કારણ કે બેક્ટેરિયાની અંદર રૂપાંતરણ તો થયું છે, પરિવર્તન તો થયું છે. બરાબર છે? તો બિન પુનઃ સંયોજિત અને પરિવર્તનીય યજમાન મળે. તેમાં બિન પુનઃ સંયોજિત પ્લાઝમિડ નો પ્રવેશ થાય. જો અહીંયા લખેલું છે બિન પરિવર્તનીય એટલે રૂપાંતરિત તો થયું પણ શેનાથી થયું? બિન પરિવર્તનીય પ્લાઝમિડ થી થયું. એની અંદર બંને પ્રકારના પ્રતિરોધક ક્ષમતા છે. એમ્પિસિલિન નું પણ પ્રતિરોધ કરી શકે છે અને ટેટ્રાસાયક્લિન નો પણ પ્રતિરોધ કરી શકે છે. બંને પ્રકારની પ્રતિરોધક ક્ષમતા છે કારણ કે એની અંદર એવો જ પ્લાઝમિડ ગયો છે કે જેમાં રૂપાંતરણ થયું, સોરી એનું જેને કે પુનઃ સંયોજન થયેલું નથી. એટલે બિન પરિવર્તનીય ઘટક એને મળ્યો છે. રેડી? ઓકે. ત્રીજું પ્રકારનું બેક્ટેરિયા એવું મળે કે જે રૂપાંતરિત થાય અને એ રૂપાંતરિત થાય આરડીએનએ દ્વારા. મીન્સ આની તમારે જરૂર છે, આના માટે તમે પ્રયોગ કર્યો છે. રૂપાંતરિત પણ થયું છે અને આરડીએનએ થી થયું છે. મીન્સ તમે જે ધારો છો એ યજમાન ઈ છે. પુનઃ સંયોજિત પરિવર્તનીય યજમાન તમને ત્રીજો ઓપ્શન મળે. 3 પ્રકારના બેક્ટેરિયામાં તમારા માટે તમારે જે જોઈએ છે એ આ છે, પુનઃ સંયોજિત પરિવર્તનીય યજમાન. તે માત્ર ને માત્ર એમ્પિસિલિનની પ્રતિરોધકતા દર્શાવે છે કારણ કે ટેટ્રાસાયક્લિનની અવરોધન ક્ષમતા ગુમાવે છે એની અંદર ઓલો વિદેશી જનીન દાખલ થવાને કારણે. બરાબર છે? ઓકે. આ જે સ્લાઇડ છે અહીંયા જે લખેલું છે એ તમારી બુકની અંદર આપેલું નથી. આ મેં એક્સ્ટ્રા લખેલું છે અને એક્સ્ટ્રા આપેલું છે. તમને ઓલી નોટ્સ મળી જશે, ચિંતા ન કરો. અત્યારે લખવાની જરૂરિયાત નથી. હું તમને મોકલાવું છું રેગ્યુલર, એ પ્રમાણે નોટ તમને મળી જશે. એટલે ત્યારે તમારી પાસે આવી જશે આ મટીરિયલ. બરાબર છે? પણ ખાસ ધ્યાનમાં એ રાખજો કે આ તમને ખબર હોવી જોઈએ ટેકનિકલી. એટલા માટે મેં આ પોઈન્ટને અહીંયા ઉમેરેલો છે. બરાબર છે? એટલે ટેકનિકલી તમને આ મેટરની ખબર હોવી જોઈએ કે આવું કઈ રીતે થાય છે. યસ સર. પ્લાઝમિડ ડીએનએ હતું PBR 322. એમાં બે હતા, એમ્ફિયન નિકોલના એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન. હા, ટેટ્રાસાયક્લિન. બેમાં અલગ અલગ ઓળખ સ્થાન હશે, અલગ અલગ. યસ. એકમાં ધારો આપેલું જ છે. કારણ એટલે હવે હું એમ કહું કે એક ચકલી છે ને એક વાંદરું છે એમ. બરાબર છે? તો ઈ બેયના હાથ અલગ છે, મીન્સ અગ્ર ઉપાંગો અલગ છે. તો એ તો અલગ છે. કારણ તો કે ઈ એની અવરોધન ક્ષમતા ઉપર આધારિત. ઈ જ્યારે એનું
કારણ પહેલા સમજાવી દઉં તને. આપણે વાત કરીએ છીએ ડીએનએ. ડીએનએ ની સંરચના, રાઈટ? ડીએનએ ની સંરચના. હવે ઓળખ, ધારો કે હાલો, ધારો કે એકમાં આપણે ઇન્સ્યુલિન નું વિદેશી જનીન મૂકી હમ. અને બીજામાં આપણે ક્યાંક બીજું જનીન મૂકી, હમ. પછી બેમાંથી નિપજ મેળવી શકીએ? એમાં એક આરે ઓકે, એના માટે થઈ અને સે ફોર એક્ઝામ્પલ કે મારી પાસે ટોટલ મેં પ્લાઝમિડ એવું સિલેક્ટ કર્યું. હવે આમાં એવું થયું કે તારા પ્રશ્નો બે અલગ અલગ જગ્યાએ છે. એક પ્રશ્ન અલગ ટાઈપનો છે અને બીજો અલગ ટાઈપનો છે. એટલે પેલા બીજા નંબરનો જે છેલ્લે પૂછેલો પ્રશ્ન છે એનો જવાબ પહેલા આપી દઉં કે મારે બે અલગ અલગ જનીન ઉપર બે અલગ અલગ વિદેશી જનીન ફિટ કરવા છે. પણ તો એના માટે મારે પસંદગીમાન રેખકની સંખ્યા વધારે હોવી જોઈએ. જેમાં 4 અવરોધક જનીન હોય ને એમાં હું 2 કે 3 ફિટ કરી શકું. કારણ કે મારે ઓલા પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને તો અલગ કરવા પડશે ને. આ પ્રયોગ તો કરવો પડશે ને. આ પ્રયોગ માટે મારે એક વિકલ્પ તો જોશે ને. નિવેશી નિષ્ક્રિયતા હું બેયની ન કરી શકું. 2 જ જનીન છે મારી પાસે અવરોધક જનીન અને બેયને હું નિવેશી નિષ્ક્રિય કરી દઉં તો પછી પસંદગી કેમ કરવી મારે પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિત? હવે સમજાઈ ગયો પોઈન્ટ છેલ્લો. એટલે જો 2 અવરોધક જનીન છે તો 2 માંથી એક જ હું યુઝ કરી શકું નિવેશી નિષ્ક્રિયતા માટે. જો મારે 2 અલગ અલગ પ્રોડક્ટ જોઈએ છે તો મારે એવો પ્લાઝમિડ સિલેક્ટ કરવો પડે કે જેમાં 2 થી વધારે અવરોધક જનીન હોય. રાઈટ? આ તારા બીજા નંબરના પ્રશ્નનો જવાબ. હું પાછું એની પહેલાનો પ્રશ્ન જે તો પૂછ્યો તો કે ભાઈ બંનેમાં ઓળખ સ્થાન અલગ જ છે અને જો હા છે એ તો આપેલું છે એટલે છે, તો એ કઈ રીતે? ઓકે, એના જ્યારે પણ થયેલા કાળક્રમે ઉત્ક્રાંતિ દરમિયાન થયેલા જે પણ વ્યતિકરણ કે જે પણ ફેરફાર થયા છે એને કારણે ઉદ્ભવેલું છે. એટલે એનો કોઈ પર્ટિક્યુલર કે આ જ ચોક્કસ કારણ છે એવું આપવું શક્ય નથી, પણ એ ઉત્ક્રાંતિક રીતે જે તે સમયે થયેલા ફેરફારોને કારણે એ ઓળખ સ્થાન એના વિશેષ હોય છે. બરાબર છે? કાઇન્ડ ઓફ કે ભાઈ તમે એવું કહી દો કે ભાઈ ચકલી જે છે, ચકલીની ચાંચ આ જ પ્રકારની કયા સમયે થઈ હશે, તો એનો કોઈ જવાબ નથી. હા, જવાબ એવો હોઈ શકે ઉત્ક્રાંતિક સમયે કોઈ એક સમયે એને જ્યારે કોમ્પિટિશન થઈ હશે ત્યારે એને અલગ નિવાસ સ્થાન પસંદ કર્યું હશે, એને અનુલક્ષીને એના નિવાસ સ્થાન પ્રમાણે એની જે ચાંચ છે એનો આકાર આવો થયો હોઈ શકે. એનો અંદાજિત સમય તમે કાઢી શકો, પણ પર્ટિક્યુલર આ જ સમયે આ જ તારીખે આ જ વારે એવું તમે કહી ના શકો. એટલે એ રીતે અહીંયા વ્યતિકરણને કારણે એ ફેરફાર થયેલો હશે કે અન્ય કોઈ પણ કારણે જ્યારે એ ફેરફાર થયેલો હશે, પણ એ કાળક્રમે કોઈ એક ચોક્કસ સમય ઉત્ક્રાંતિ દરમિયાન થતા ફેરફારોને કારણે આવી જનીનિક સંરચનાઓ જે છે એ બનેલી હોય છે. બરાબર છે? ઓકે, નેક્સ્ટ કોઈ ડાઉટ? ઓલરાઈટ, મૂવિંગ ફોરવર્ડ. એક પોઈન્ટ આગળ વધું છું. ઓકે, પુનઃ સંયોજન પામતા ઘટકો ને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃ સંયોજન ન પામતા ઘટકોથી અલગ પસંદગી કરી શકાય છે. બરાબર છે? પાછું કંઈક વિચિત્ર રીતે લખેલું, ઘટના એક જ છે જે તમે જાણો છો. બરાબર છે? ઓકે, આપણે કરવાનું શું છે? પરિવર્તનીય અને બિન પરિવર્તનીય થી અલગ કરવું છે. અગેન પાછો મૂળભૂત ઘટનાક્રમ એવો જ છે. એક છે પરિવર્તનીય, એક છે અપરિવર્તનીય. એ બેને તમારે નોખા કરવા છે. તો નોખા કરવા માટે અગાઉની સ્લાઇડમાં આપણે કર્યું તો શું? એક પેટ્રી પ્લેટમાં એમ્પિસિલિન લીધું, એક પેટ્રી પ્લેટમાં ટેટ્રાસાયક્લિન લીધું. રાઈટ? ઓકે, પરિવર્તન થયેલા સજીવો હશે એટલે કે રૂપાંતરિત જે યજમાન હશે, જે તમારે ઓલું ઈચ્છિત આરડીએનએ વાળા હશે, એ કઈ પેટ્રી પ્લેટ્સમાં વૃદ્ધિ પામશે? ઓકે, અમરેલી સેન્ટર. યસ, એમ્પિસિલિન.
તો જ્યારે તમે આ જે બેક્ટેરિયા છે એને એમ્પિસિલિન વાળા માધ્યમની સાથે મિક્સ કરો છો, એમાં ઉમેરો છો, એ પ્રક્રિયા માટે વપરાતો શબ્દ છે લેપન. લેપન શબ્દ ઉમેરો છે, ઘટના ઈ જ છે, શબ્દ જ બદલો છે, ખાલી ઘટના તમે જે સમજી છે ઈ જ છે. હવે ફરીથી હું ઈ વાંચું એટલે તમને સમજાઈ જશે. જુઓ, પુનઃ સંયોજન પામતા ઘટકો એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન, લેપન એટલે ઉમેરવું, એ ઉમેરો એના દ્વારા પુનઃ સંયોજન ન પામતા ઘટકોથી અલગ પસંદગી કરી શકો છો. વિચિત્ર રીતે લખેલું છે, બાકી મતલબ એ જ છે જે તમે સમજ્યા છો. બરાબર છે. એમ્પિસિલિન યુક્ત માધ્યમ ઉપર વૃદ્ધિ કરવા વાળા રૂપાંતરણો એટલે કે પરિવર્તનીય ઘટકોને હવે જ્યારે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ ઉપર સ્થળાંતરિત કરો તો પુનઃ સંયોજિત ઘટકો એમ્પિસિલિનના માધ્યમ પર વૃદ્ધિ પામશે, ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ ઉપર વૃદ્ધિ પામશે નહીં. પણ પુનઃ સંયોજન ન પામતા ઘટકો એટલે કે બિન પુનઃ સંયોજિત બંને પ્રતિજૈવિક દ્રવ્ય ધરાવતા માધ્યમ ઉપર વૃદ્ધિ પામી શકે છે. એટલે ઘટના એ જ છે. શબ્દ એક જે હતો વધારાનો, એ વધારાનો શબ્દ મેં તમને આપ્યો, સમજાવ્યો. બરાબર છે. ઓકે, નેક્સ્ટ. એન્ટીબાયોટિક્સ ના નિષ્ક્રિય થવાને કારણે, એન્ટીબાયોટિક્સ ના નિષ્ક્રિય થવાને કારણે પુનઃ સંયોજિતની પસંદગી એક જટિલ પ્રક્રિયા થઈ જાય છે. જટિલ પ્રક્રિયા થઈ જાય છે ઘણી વખત. બરાબર છે. તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક ધરાવતા બંને પ્લેટમાં વિદ્યુત લેપન એકી સાથે જરૂરી બનશે. ઓકે, એક નવો કેસ આવ્યો, નવો કેસ જેની વાત કરી છે કે અમુક કેસ એવા બને અમુક વખતે અમુક યજમાન એવા છે કે જે ઘણા બધા પ્રકારના યજમાન ધરાવે છે, અવરોધક જનીનો ધરાવે છે. અમુક બેક્ટેરિયા એવા કે જેના સામાન્ય નૈસર્ગિક કુદરતી દુશ્મનો ઘણા છે. આપણે આને અત્યારે ધ્યાનમાં કદાચ ન લઈએ, કારણ કે એ આપણા માટે ચેલેન્જિંગ બાબત નથી. આપણા માટે ચેલેન્જિંગ બાબત આ છે કે અમુક યજમાન જ એવા છે કે જેના નૈસર્ગિક દુશ્મનો એકથી વધારે છે. ઘણા બધા પ્રકારના બીજા બેક્ટેરિયા એની હારે સ્પર્ધામાં ઉતરતા હોય છે. રાઈટ. હવે એવા કેસમાં આ નિયમ લાગુ પડે કે એન્ટીબાયોટિકનું જો એની અંદર કોઈ એક ચોક્કસ એન્ટીબાયોટિક નિષ્ક્રિય થઈ ગયું તો સંવર્ધન માધ્યમની અંદર જો ઓલા બેક્ટેરિયા દુશ્મન ઘૂસી ગયા તો પ્રયોગ જે છે એ કદાચ નિષ્ફળ જવાની શક્યતા હોય. એટલે ક્યારેક અમુક કેસમાં તમારે સંવર્ધન માધ્યમની અંદર સિંગલ એક એન્ટીબાયોટિક નાખો તો ન ચાલે, એકથી વધારે એન્ટીબાયોટિક નાખવા પડે. 2 કે 3 કે 4 એન્ટીબાયોટિક તમારે નાખવા પડે. હવે દાખલા તરીકે 2 એન્ટીબાયોટિક નાખ્યા મેં સંવર્ધન માધ્યમની અંદર, પોઈન્ટ ટુ બી નોટેડ. એક જ સંવર્ધન માધ્યમની અંદર મેં 2 એન્ટીબાયોટિક નાખ્યા, એક નાખ્યું એમ્પિસિલિન, એક નાખ્યું ટેટ્રાસાયક્લિન. રાઈટ. હવે ઈ બે જનીન મારા માટે અવરોધ ક્ષમતા કરતા હોવા જોઈએ તો જ રૂપાંતરક અને બિન રૂપાંતરિત બે છૂટા પડી શકે, કારણ કે બેનું મિશ્રણ છે. રાઈટ. હા કે ના? એટલે એવા કેસમાં આ પ્રક્રિયા જટિલ બની જાય છે. તો ત્યારે શું કરવું? તો ત્યારે તમારે અવરોધક જનીનને ટચ નથી કરવાનું, કારણ કે એને હેમખેમ જાળવી રાખવાનું છે. બરાબર છે. ટૂંકમાં જ્યારે તમારે એવો કેસ બને
એવો કેસ કે જ્યારે તમારા સંવર્ધન માધ્યમની અંદર 2 અથવા 2 થી વધુ એન્ટીબાયોટિક દ્રવ્ય તમારે ઉમેરવા પડે ત્યારે તમે અવરોધક જનીનને સિલેક્ટેબલ માર્કર એટલે કે પસંદગીમાન રેખક તરીકે વાપરી શકતા નથી. આ તમારી મજબૂરી બની જાય, કારણ કે એને તમે અડી ના શકો. નહીતર એ ઓલી પસંદગીમાન બિનપસંદગી જે છે એ ન થાય, તમારી પ્રક્રિયા અટકી જાય. તેથી હવે તમારે ઓલું પસંદગીમાન રેખકનું બીજો ઓપ્શન વિચારવાનો છે, કારણ કે હવે તમે અવરોધક જનીનને વાપરી શકતા નથી પસંદગીમાન રેખક તરીકે. એટલે વૈકલ્પિક, જો શબ્દ લખ્યો છે વૈકલ્પિક પસંદગીમાન રેખક તમારા માટે જરૂરી બને છે. બીજો ઓપ્શન વિચારવાનો છે તમારે. શું વિચારવાનો છે? ઓપ્શન. તો એ શું વિકસાવાયું છે? તો કે રંજક એટલે કે રંગ સર્જક પદાર્થ ની હાજરી એને પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત થી અલગ કરવા માટે વાપરવામાં આવશે. રંગ સર્જક આપણા માટે હાવ વિચિત્ર ઘટના છે. હવે એમાં રંગ ક્યાં સર્જવાની વાત કરવી એમ, બરાબર છે? ઓકે, હવે એક એના માટે થઈ અને આપણે ભૂતકાળમાં એક જે સિદ્ધાંત ભણ્યો છે એને ફરીથી એક વખત યાદ કરવો પડે. ભૂતકાળનો સિદ્ધાંત એટલે ચેપ્ટર નંબર 9, ધોરણ 11. મેં કીધું ને છેલ્લા દિવસ સુધી હું તમને ચેપ્ટર નંબર 9 નો રેફરન્સ આપ્યા કરીશ. રાઈટ? ઓકે, તો એની અંદર તમને એક ચોક્કસ પ્રકારની ક્રિયાવિધિની વાત કરેલી છે. કાર્બોદિત પ્રકારના પદાર્થો આયોડિનની સાથે ચોક્કસ પ્રકારનો રંગ સર્જે છે. યાદ આવ્યું એવું? સ્ટાર્ચ અને આયોડિન, અને એની આયોડિન કસોટી આવી હતી. રેડી? તો અહીંયા એ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. અહીંયા એ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે કે કાર્બોદિત જો ઉત્પન્ન થયું છે કે નથી થયું, અને એને કોઈ વિશિષ્ટ પ્રકારના દ્રવ્યથી કસોટી કરી જો રંગ સર્જક હશે તો કાર્બોદિત છે, રંગ બન્યો તો રાઈટ. તો એ તમે જે દ્રવ્ય ઉમેર્યું રંગ ઉત્પન્ન કરવા માટે એને રંગ સર્જક દ્રવ્ય કહેવાય, રંગ સર્જક પદાર્થ કહેવાય. દાખલા તરીકે આયોડિન. તો આયોડિન હવે રંગ સર્જક પદાર્થ થયો, તો એ તમારે ઉમેરવાનો, ચેક કરવાનો. રેડી છે? બરાબર છે? હવે એ સિદ્ધાંતને ઉપયોગમાં કેમ લેવાનો એ આપણે સમજવું પડશે. મેં ખાલી જૂનો સિદ્ધાંત યાદ કરાયો કે રંગ સર્જનની પ્રક્રિયા શું છે. તો અહીંયા આપણે રૂપાંતરિત અને બિન રૂપાંતરિત અથવા તો પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત ને અલગ કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. હવે વૈકલ્પિક પસંદગીમાન રેખક અહીંયા બીજું કયું શોધવાનું છે? તો હું તમને સીધો જ જવાબ આપી દઉં, ડાયરેક્ટ, ઘુમા ફિરા કે નહીં, ડાયરેક્ટ જવાબ દે રહા હું. અને એ ડાયરેક્ટ જવાબ એ છે કે કોઈ એક નિશ્ચિત પ્રકારનો ઉત્સેચક બનાવતો હોય એવો જનીન. બરાબર છે? એટલે આ વૈકલ્પિક પસંદગીમાન રેખક કયો થઈ ગયો? તો કે ઉત્સેચક સર્જતો જનીન. ઉત્સેચક સર્જતો જનીન. આ વિકલ્પ છે તમારા માટે, ઓપ્શન નંબર 2. બરાબર છે? ઓકે, હવે અગેન જીનેટિક્સ ની એક પ્રક્રિયા, જીનેટિક્સની અગેન એક પ્રક્રિયા છે. તમારી પાસે એવી બુક પડી છે અત્યારે તમારી પાસે છે કે જેમાં તમે જીનેટિક્સનું ચેપ્ટર નંબર 6 જોઈ શકો? હું તમને રેફરન્સ આપું તો. રાઈટ? કઈ વાંધો નહીં. જેમની પાસે અવેલેબલ છે એ ખોલી શકે છે બુક. ચેપ્ટર નંબર 6 ની અંદર જનીન અભિવ્યક્તિ, ના 6 નહીં, સોરી 5 નંબરનું ચેપ્ટર. બરાબર? આનુવંશિકતાનો આણ્વીય આધાર, આ ચેપ્ટરનું નામ છે. એની અંદર તમારે જનીન અભિવ્યક્તિ, એમાં લેક ઓપેરોનનો સિદ્ધાંત છે, લેક ઓપેરોન ઈ જોવાનો છે. લેક ઓપેરોનનો સિદ્ધાંત મળી ગયો હશે.
લેકોપેરોન. ઓકે, એમાં તમે જોશો ને તો જનીન ત્રણ પ્રકારના ઉત્સેચક બનાવે છે. જો 3 પ્રકારના ઉત્સેચક બનશે, જનીન કંઈક એ છે, વાય છે ને એવું કંઈક છે. 3 પ્રકારના જનીન, એક પરમિયેઝ છે, એક બીટા ગેલેક્ટોસાઇડેઝ છે અને એક કંઈક બીજું કંઈક છે, બહુ ભૂલી ગયો હું, યાદ નથી અત્યારે. કયો છે જુઓ તો? ટ્રાન્સ એસિટાઇલેઝ. યાદ આવ્યા. એમ તો યાદ શક્તિ થોડી ઘણી બેચી છે, ઉંમરની સાથે હાવ નથી વહી ગઈ. સો પરમિયેઝ, બીટા ગેલેક્ટોસાઇડેઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ આ 3 ઉત્સેચક બને છે. ઓકે, હવે હું એ ક્રિયાવિધિને સમજાવું તમને. આ ત્રણેય ઉત્સેચક ક્યારે બને? તમારે જે સમજવાનો મુદ્દો છે એ આ છે કે આ ત્રણેય ઉત્સેચક ક્યારે બને? જ્યારે એના ઉછેર માટે અથવા તો એને પોષણ માટે તમે લેક્ટોઝ આપો ત્યારે. જો તમે લેક્ટોઝ એને આપો તો લેક્ટોઝનું પાચન કરવા માટે આ ઉત્સેચકોની જરૂરિયાત છે. આઈ રિપીટ, લેક્ટોઝનું પાચન કરવા માટે એને આ ઉત્સેચકની જરૂરિયાત પડે. રેડી? એટલે એ બનાવે. તો એને પોતાના પર્યાવરણમાં જ્યારે લેક્ટોઝ મળશે ત્યારે આ ઉત્સેચક બનાવશે. ઓકે, આ ઉત્સેચકનું જે ડીએનએ છે ને એ ક્યાં છે? પ્લાઝમિડમાં. ક્યાં છે? પ્લાઝમિડમાં. એટલે આપણે આને પકડવાનું છે. બીટા ગેલેક્ટોસાઇડેઝ એનું જે જનીન છે ને એ જે જગ્યાએ છે ને અહીંયા તમે વિદેશી જનીન ફિટ કરી શકો. અન્ડરસ્ટુડ નાઉ? મેં હુકામી રેફરન્સ આપ્યો એ ખબર પડી ગઈ? તો તમારે કયું જનીન ફિટ કરવાનું બીજા ઓપ્શન તરીકે? કાં તો અવરોધક જનીન અથવા તો ઉત્સેચકનું જનીન. તો અહીંયા જે ઉદાહરણ રજૂ કરેલું છે ને તમારે, એ કયા ઉત્સેચકનું છે? તો કે ઈ કોલાઈનું. ઈ કોલાઈનો કયો જનીન? તો કે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતો જનીન. એને તમે અહીંયા વાપરી શકો છો. આ જે રંગ સર્જક પદાર્થની હાજરી વાળો જે પ્રયોગ છે ને એમાં તમે આ ઉત્સેચક સર્જતા જનીનને રેફરન્સ તરીકે લઈ એને પસંદગીમાન રેખક તરીકે આપણે વાપરશું. બરાબર છે? ઓકે, ઓકે. આરડીએનએ એને જો અહીંયા લખેલું છે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવવાનો છે તમારે. રાઈટ? તો હવે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન શું થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. એટલે એને પણ શું કહેવાય અહીંયા? એને પણ નિવેશી નિષ્ક્રિયતા લાગુ પડી. નિવેશી નિષ્ક્રિયતા. શું કામ નિવેશ? કારણ કે તમે આરડીએનએ કઈ જગ્યાએ બનાવ્યું છે? એ જગ્યાએ બનાવ્યું કે જ્યાં બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક બનતો હતો. બરાબર છે? એટલે બીટા ગેલેક્ટોસાઇડેઝ જનીનની નિવેશી નિષ્ક્રિયતા તમે કહી છે. જેમ ઓમાં અવરોધક જનીનની નિવેશી નિષ્ક્રિયતા થતી હતી, એમ અહીંયા બીટા ગેલેક્ટોસાઇડેઝની નિવેશી નિષ્ક્રિયતા થઈ છે. ઘટના સેમ બની છે. બરાબર છે? હવે જો બેક્ટેરિયાના પ્લાઝમિડમાં નિવેશ ન હોય તો આ આરડીએનએ ફિટ નથી થયું, નિવેશ નથી થયો. રાઈટ? તો રંગ સર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતનું નિર્માણ થાય. હવે સમજાવું તમને આમાં. જો આરડીએનએ એટલે કે વિદેશી જનીન બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચકની જગ્યાએ ફિટ નથી થયો, પોઈન્ટ સમજો, તો હજી ઈ બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવી શકશે. હા કે ના? યસ ઓર નો? હા કે ના? ઓકે. હવે ઈ બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવે. તમે એમાં લેક્ટોઝ નાખો. શું નાખશો? લેક્ટોઝ. શું નાખશો? લેક્ટોઝ. લેક્ટોઝ નાખો એટલે એનું પાચન કરશે. એનું પાચન કરશે એટલે ગ્લુકોઝ બનશે. રાઈટ? હવે તમે આયોડિન નાખો એટલે આયોડિન ગ્લુકોઝ સાથે જોડાય અને રંગ બનાવે. તો એ ક્યારે બને છે? જ્યારે એમાં નિવેશી નિષ્ક્રિયતા નથી થઈ. રાઈટ? જ્યારે એમાં નિવેશી નિષ્ક્રિયતા નથી થઈ ત્યારે એની અંદર રંગ આવશે. રાઈટ? હવે જો એ આરડીએનએ
બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચકની જગ્યાએ ફિટ થઈ ગયો છે. એનો અર્થ એ છે કે હવે બીટા ગેલેક્ટોસાઇડ જ ઉત્સેચક નથી. હવે જ્યારે તમે એની અંદર એ સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ નાખો તો લેક્ટોઝનું પાચન તો થશે ને, લેક્ટોઝનું લેક્ટોઝ જ રહેશે. હવે જ્યારે તમે એની અંદર ઓલો રંગ સર્જક પદાર્થ નાખો તો એ લેક્ટોઝની હારે પ્રક્રિયા નહીં કરી શકે, એટલે રંગનું સર્જન નહીં થાય. રેડી? તો રંગ સર્જક પદાર્થની આ રીતે અહીંયા બિન પરિવર્તનીય અને પરિવર્તનીયને અલગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો ભૂરા રંગની વસાહત થાય પ્રેઝન્ટ થાય, ભૂરો રંગ થયો બ્લુ, તો એ બિન પરિવર્તનીય છે, અને ભૂરો રંગ ઉત્પન્ન ન થયો તો એ પરિવર્તનીય છે. એવું યાદ રાખવાનું રહેશે. બરાબર છે? તો જો પ્લાઝમિડમાં નિવેશ ન થયો હોય તો રંગ સર્જક પદાર્થની હાજરીમાં બ્લુ એટલે કે ભૂરા રંગની વસાહતનું નિર્માણ થાય છે. નિવેશની હાજરી બીટા ગેલેક્ટોસાઇડસ જનીનને નિવેશી નિષ્ક્રિયતામાં પરિણામે જેથી વસાહત કોઈ રંગ ઉત્પન્ન કરતી નથી, જેથી તે પુનઃ સંયોજિત વસાહત તરીકે ઓળખવાની રહેશે. બરાબર છે? તો જો રંગ ઉત્પન્ન નહીં થાય તો એમાં પુનઃ સંયોજન થયું છે, અને જો રંગ ઉત્પન્ન થશે તો એમાં પુનઃ સંયોજન થયેલું નથી. એવી રીતના એકબીજાથી અલગ કરી શકો છો. પણ ક્યારે? જ્યારે તમે અવરોધક જનીનની જગ્યાએ ઓલા ઉત્સેચકના જનીનને ઉપયોગ કરશો ત્યારે. રેડી? ઓકે. નિવેશની હાજરી બીટા ગેલેક્ટોસાઇડસ જનીનની નિવેશી નિષ્ક્રિયતામાં પરિણામે જેથી વસાહત કોઈ રંગ ઉત્પન્ન કરતી નથી. તો અહીંયા તમને આ પેટ્રી પ્લેટ્સ દેખાડી છે. જુઓ, પેટ્રી પ્લેટ્સ. એ પેટ્રી પ્લેટની અંદર તમે જોશો ને, બે રંગના દાણા છે. એક વ્હાઈટ રંગના દાણા છે એટલે વસાહત છે, અને એક બ્લુ રંગના દાણા એટલે કે વસાહત છે. તો અહીંયા જે વ્હાઈટ રંગના દાણા છે ને એ પુનઃ સંયોજિત થયેલા છે, અને બ્લુ કલરના દાણા છે એ બિન પુનઃ સંયોજિત છે. એટલે હવે સરળતાથી એ તમે એકબીજાથી નોખા કરી શકશો. એટલે તમે બે પ્રકારના બેક્ટેરિયાને એકબીજાથી અલગ કરી શકવા માટે આવા રંગ સર્જક પદાર્થનો રેફરન્સ લ્યો છો. બરાબર છે? એટલે આ નિવેશી નિષ્ક્રિયતામાં ચોક્કસ પ્રકારના રંગ સર્જક પદાર્થોને આપણે ઉપયોગમાં લઈએ છીએ. બરાબર છે? છેલ્લો એક મુદ્દો છે આ લાક્ષણિકતાનો, જે ક્લોનિંગ વાહકની લાક્ષણિકતા, એ છે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જે આપણે વાહક વાપરવાના છે, ઉપયોગમાં લેવાના છે એનો. પણ 12:30 વાગી ગયા છે એટલે હવે આ મુદ્દો અત્યારે થશે નહીં. એટલે અહીંયાથી આપણે આવતીકાલે આગળ વધશું. બરાબર છે? તો ક્લોનિંગ વાહકની લાક્ષણિકતાનો છેલ્લો મુદ્દો જે છે કે વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો ના આપણે વાહકો કયા વાપરી શકીએ, એ મુદ્દાથી આપણે આવતીકાલે આગળ વધશું. ફાઇન. હેવ એ નાઇસ ટાઈમ. સરસ મજાનું એન્જોય કરો. યસ સર. બોલો. હા, બોલ બેટા. નો પ્રોબ્લેમ. ક્વેશ્ચન નંબર ગુજરાતીમાં છે પણ ચાલશે, હું તને સમજાવી દઉં. ઓકે. ઓકે. પ્રોકેરિયોટિક, યુકેરિયોટિક, આદિ કોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, એની કશામાં શું ફેરફાર છે એ જ ને? ઓકે. હલનચલનનો પ્રકાર અને કોષમાં સ્થાન અને કાર્ય કરવાની રીત. રચનાત્મક રીતે જુદી અને હલનચલનનો પ્રકાર, અને રચનાત્મક રીતે જુદી અને કાર્ય. ઓકે. આમાં ડાઉટ શું છે તમારો? ફરીથી આન્સર શું છે? ઓકે. હવે તમારો ડાઉટ શું છે? એકચ્યુઅલી તમારો અવાજ ગાજે છે એટલો કે મને સમજ નથી પડતી બહુ જાજી.
સેજ નજીક આવીને વાત કરો. યસ ધેટ્સ ફાઇન. એમાં ક્વેશ્ચનમાં એમ છે કે અલગ શું પડે એ ઓપ્શન છે એમાં હલનચલનનો પ્રકાર કેવી છે એ તો બંનેમાં સેમ હોય નો 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 બંને અલગ છે. લુક, સુકોષ કેન્દ્રીની જે કશા છે ને એ વિપિંગ મુવમેન્ટ કેવી રીતના કરે ખબર છે? એનું જે શાફ્ટ છે ને, શાફ્ટ એટલે નીચેનું જે જેને કહેવાય તલસ્થકાય, એ તલસ્થકાય છે ને એ રોકેટ હોય ને, રોકેટ એના જે પ્રોપેલર નો હોય, પ્રોપેલર, એ પ્રોપેલર ની જેમ આમ ફરતું હોય, જોરથી અંદર જોરથી ફરતું, એટલે એની કશા છે ને ઉપર ઈ આમ ફરે, આમ. શેમાં? સુકોષ કેન્દ્રી કોષમાં. સમજ આ રહી છે? અને ઓમાં અલગ રીતે હલનચલનનો પ્રકાર બેયમાં સેમ નથી કશામાં.